ગૌ માતાની થાતી હોય પણ જંગલનો રાજા સિંહ છે, વનરાજના પેટ સાગર તે બળે સિંહને પણ મોટી રહી છે. જય મૈયા બોલી જરાક ટીપું ઝરણ તણું જેના ઉદરમાં જાય છે, એ દિલમાં તો ખડખડ કરતી ભવોલ્લો ભાગીરથી ગંગા ઉભરાય છે. હે ઉમાપતિ, અરે કૈલાસપતિ, જેની પર કરી સવારી તું પણ જગતમાં સાયો છે. અમારી માં ઈશ્વરી પોઠીઓ પણ ગૌત્રી તણો જાયો છે. 9 લાખ તેનું દૂજે નેહડે નંદને અને હરીને ગોરસ પાયો છે. જગમોહને જેને જતન કર્યા એ પણ હિન્દુસ્તાનની ગાયો છે. એ ગૌત્રી એટલે હાલતું ચાલતું મંદિર કહી શકાય બાપ. જેને રૂવાડે રૂવાડે 33 કરોડ દેવ બેઠા છે, એ ગૌત્રીને ગા નહીં પણ માં કહેવાય સાહેબ. ગામડા ગામના માલધારીઓ ગાયો લઈ અને વગડે ચારવા માટે નીકળ્યા. પણ બની અસંખ્ય ગાયો છે અને ગૌત્રીઓ હાંજની રૂંજકુંજ વેળાથી વાળું ટાણા થયા, ઝાલર વાગ્યા અને માલધારીઓ ગાયો લઈ અને વગડેથી પાછા હાલ્યા. પણ સાહેબ બન્યું અરે ગૌત્રીઓ છે, એમાં એક ગૌત્રી બીમાર છે, ગરડી ગા છે, હાલી ન કે ઊભી ન થઈ શકી. એટલે ગરડા માલધારીએ પોતાના ભાઈબંધોને બોલાવીને એટલું કીધું હતું કે મિત્રો, મારા ઘરે મારા પરિવારને જય માતાજી કહી દેજો, મારા ઘરવાળાને કહી દેજો તમારા પતિ 12 ગામ ગયા છે. કે કેમ? તો કે આ બીમાર ગરડી ગા છે, બીમાર ગરડી ગા છે, એટલે હાલી શકતી નથી, ઊભી ન થઈ શકે. કારણ કે ઊભી ન થઈ શકે ને ગૌત્રીને મેલીને હું ન આવી શકું. અરે ભલા માણા, હમણાં જંગલના જાનવરો તમને ફાડી ખાય અને ગા માટે તારા જીવનને શું કામ હોડમાં મૂકે છે? ભલા માણા, ગાને મરવા દે હાલ. પણ બુઢો માલધારી તેદી એટલો બોલ્યો હતો કે ભલા માણા, જેના તનમાંથી નીકળતા અમૃત જેવા મીઠા દૂધ મારા પરિવારે પીધા છે, અને આજ માની માથે સંકટ ત્રાજવે તોલાઈને એને વગડે મૂકી અને હું જો નીકળી જાઉં ને તો મારો માલધારીના બેજની માથે કલંક લાગે. ભલા માણા. અને સાહેબ બન્યું એવું, માલધારીઓ નીકળી ગયા. હવારનો પોર થયો, ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભાંભણા મરણ જીવન લગ માંડ રાખ કાસ પર આવત. 50 ઓદન પૃથ્વીને આજુવાળા દેવા વાળો સૂરજ નારાયણ હોળે કળા ધરતીની માથે કિલો નમો આદિ આદિત્યને હાથ જોડી પ્રભુ કર્મના બંધન નાક તોડી રવિ ભાવથી તુજને શીશ નામો અને કૃપા દ્રષ્ટિથી જોજે મુજ રંગ હામો. સૂરજ નારાયણે ધરતીની માથે પોતાનું સામ્રાજ્ય પાથરવાન મંડાણો. એટાણે માલધારીઓ ગાયું લઈને પાછા વગડે આવ્યા અને માલધારીઓના મનમાં એક વાત ઘૂંટાય છે. કઈ? કે અમારો બુઢો માલધારી ગૌત્રી ભેગો ભેગો આજ મોતને વાલું કરી ગયો હશે. કારણ કે જંગલમાં કેરી હાવજો રહીએ. ભલા માણા. પણ માલધારીઓ ગાયું લઈ અને વગડે આવ્યા અને જોયું ગૌત્રી બેઠી છે. ગૌત્રી બીમાર ગૌત્રી બેઠી છે. માલધારી આમ ટેકો દઈને બેઠો છે. ગૌત્રીને માલધારીને ગૌત્રીનો જેમ માન દીકરો બે બેઠા હોય ને એમ બેઠા. અને માલધારીઓ એના ભાઈબંધને માલધારીને જોયો ને હરખમાં ગડગડતી દોટ મૂકીને એટલું કીધું કે ભલા માણા, વગડે જાનવરો નહોતા આવ્યા, તું બચી ગયો. ત્યારે માલધારી એટલો બોલ્યો તો કે હાજની વેળાએ તમે નીકળી ગયા, અંધકારની કાવડો વળવાન મંડાણીને હેટાણે શિયાળવાઓ છે ને વાઘને વરુ છે ને અમારી માથે મીટ માંડીને બેઠા હો. કાળી ડિબાંગ રાત અને એ રાતની માલિપા અંધકારની કાવડું વળે કે ન વળે એની પહેલા તો વનરાજ નીકળ્યો સાહેબ. હાવજ બડી આકડી પર માર્યું ન ખાય, ત્રીજી તડપે આપડે પછી ભાગ્યા વહે ન જાય. અરે હરિયલ ઘરે ન હોય જેના ફળિયામાં કુંજલ ફરે અને ભાઈની વાતું ન હોય, કેહરી બચન કાગડાય કેહરી હાવ ધીરા 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 ડગલા માટતો મલકની માં ગૌત્રીની પાસે અલગો લગ આવ્યો ને તેથી હું જાડવાની માં બેઠો. અને હું મારા બાપને યાદ કરું, કાળિયા ઠાકરને યાદ કરું કે મોરલીધર નોધારાના આધાર અમારી માં ગૌત્રીની આ વનરાજ જો મારીને
અને મારી નજરે હું જોયું ને તો મારે જંપલાવવું પડશે. બાપ અમારી માને જીવાડજે, અમારી માને જીવાડજે. અને એ માલધારીઓ, મારા મુખમાંથી શબ્દ નીકળે અને એ મારા બાપના કાને પડે અને મોહન મુરલીધરે કદાચ કાયમ કહેવાશે કે એ વનરાજના રૂપ ધરી અને વગડે આવ્યો હોય ને મને એવું લાગ્યું. પણ બન્યું એવું, કેહરી હાવજ છે ને ધીરે ધીરે ડગલા મારતો મારતો ગૌત્રીને લગુ લગાવ્યો ને એટાણે મારા ખોળિયાની માલિપા થડાક ઉથડાક થડાક ઉથડાક થાવા માંડાણો. તો મને એમ કે હમણાં મારી માં ગૌત્રીને હાવજ મારી નાખશે. પણ ગૌત્રીના મસ્તકે મસ્તક વનરાજે ટેકાવ્યો. વનરાજે ગૌત્રીના મસ્તકને મસ્તક ટેકવાયું અને દહેક ડગલા પાછો પડી અને ચારે કોરો આંટો માર્યો. ધીરા 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 ડગલા માંડતો માંડતો વનરાજ છે ને ગૌત્રીને ચોરે કોરો આંટો મારી અને હાલતો થયો. પણ એ માલધારીઓ એટાણે એવું લાગતું હતું કે વરહો જોના કોઈ જોગંદર છે ને આપણા ગરવા ગિરનારની પરિક્રમા કરી નીકળ્યો ને એટાણે એવો લાગતો તો કેરી હાવજ નહીં પણ મને કોઈ જોગંદર લાગે બાપ. અને પછી તો હું ઝાડવાની માથી હેઠો ઉતરી ગયો. ગૌત્રી માનો ટેકો લઈને હું બેહી ગયો. ઘણાય રીંછ વાંદર, ઘણાય શિયાળવા વાઘ વરુ છે ને એ આવ્યા પણ વનરાજનો પંજો પડે ને અહીંયા શિયાળવાની ત્રેવડ નહીં, એ પંજો ઓળંગીને આપણી માન મારી શકે. સાહેબ મિત્રો, મારો કહેવાનો ભાવ એ છે કે હાવજનો પંજો પડે ને અહીંયા શિયાળવા ન આવી શકે. ગાંડી ગીરના કેહરી હાવજને જો માની માથે ભરવું હોય ને, હાવજને જો માની માથે ભરવું હોય અને ઈ માને બચાવવા માટે પ્રદક્ષિણા કરી પરિક્રમા કરી નીકળી જતો હોય ને તો હું તમે તો એના તનમાંથી અમૃત જેવા દૂધને સાહેબ પી પીને મોટા થયા છીએ. આપણે કેદી ઓળખશું? ઈ ગૌત્રી એટલે હાલતો ચાલતો મંદિર કહેવાય બાપ. અથાક મહેનત કરી અન ધરી અન ખેડૂત બન્યો જગત ઘેરો તાત છે. પાકે છે ધાન ધરે ઝુંહરી ધોરીડો ઓસલ ઓલાદ તેની પણ ગૌ માત છે. અને પાણી અળગા કરી આનંદ પ્રકાશે આકરા તપ ગીધા છે. આશરો લીધો મહામુનિવરે ઈ સંતોએ પણ ગાયોના દૂધ પીધા છે. પણ દુઃખની વાત તો ઈ છે સાહેબ કે કાળતણો બનીને કોળીઓ મંડાય છે, કરવતું અને કામ ધેનું કપાય છે. કાળતણો બનીને કોળીઓ મંડાય છે, કરવતું અને કામ ધેનું કપાય છે. અરે ચેતો અમ રાષ્ટ્રતણા આદમી આજ હર રૂઠો ને હિન્દુસ્તાન દુખી થાય છે. કોણ કરશે બંધ કતલખાના? રાષ્ટ્રને આવક મોટી થાય છે, આવક નથી તો તમારી જાવક છે. અમારા ગૌ ભક્તોના દિલ કપાય છે. હાજી તાજીને હવ જાળવો, માનજો કે માલિકની ફેરવી માળા છે. થઈ જાય લૂલી લંગડી કે આવે ખોડ ખાપણ, તેને આવકારે મારી બાબરની જલારામ ગૌશાળા છે. નથી થાવું કવિ બવી, નથી થાવું મારે શાયર. સાચવજો એક એક ગાને તો મારું સપનું સાકાર છે. મળ્યો છે આશરો આનંદ પ્રકાશને જલા જોગીનો. માનો કે ન માનો તો અમૃત જોશી નાનકડો કલાકાર છે. મારો કોન્ટેક્ટ નંબર 98 249 74 922 હશે આપનો આગ્રહ. ફરી વખત જય માતાજી. અસ્તુ.